ક્યારેક એવું થાય છે ને કે આમ અચાનક ખિસ્સામાં હાથ નાખીએ અને ફોન ગાયબ. બસ એ 1 સેકન્ડ માટે તો જાણે શ્વાસ જ થંભી જાય. સાચું ને? કારણ કે આપણા સ્માર્ટફોનમાં તો આપણી આખી દુનિયા સમાયેલી હોય છે. હવે એ જ્યારે ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે ગભરાઈ જવું તો બહુ સ્વાભાવિક છે. પણ ગભરાઈને આમ તેમ દોડવા કરતાં જો આપણી પાસે એક પાક્કો પ્લાન હોય તો ચાલો આજે એ જ પ્લાનની વાત કરીએ. ફોન ગાયબ થયા પછીની જે પહેલી 1 કલાક હોય છે ને એ બહુ જ કિંમતી હોય છે. સાચું કહું તો આ 60 મિનિટમાં આપણે જે પગલાં લઈશું એના પરથી નક્કી થશે કે ફોન પાછો મળશે કે નહીં, અને એનાથી પણ વધારે અગત્યનું આપણો પર્સનલ ડેટા સુરક્ષિત રહેશે કે નહીં. તો આને એક પ્રકારનો ઇમરજન્સી એક્શન પ્લાન જ સમજી લો. ઓકે, તો આપણો પ્લાન એકદમ સીધો અને સ્પષ્ટ છે. સૌથી પહેલાં તાત્કાલિક શું કરવાનું છે એ જોઈશું. પછી જો એન્ડ્રોઇડ ફોન હોય તો એને અને આઈફોન હોય તો એને બંનેને કેવી રીતે શોધવા એ સમજીશું. એ પછી જો ફોન પાછો મળવાની કોઈ શક્યતા ના હોય તો ડેટાને કેવી રીતે બચાવવો એ જાણીશું. અને છેલ્લે કાયદાકીય અને ઓફિશિયલ સ્ટેપ્સ શું લેવાના છે એના પર પણ એક નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં અને સૌથી મહત્વના પગલાંથી. જુઓ, ફોનને ટ્રેક કરવા કે બ્લોક કરવા માટે દોડતા પહેલાં આ એકદમ બેસિક પણ બહુ જ જરૂરી કામ કરી લેવું જોઈએ. તો સૌથી પહેલું અને સરળ કામ, કોઈ મિત્ર કે પરિવારના સભ્યના ફોનમાંથી પોતાના નંબર પર કોલ લગાવો. ઘણીવાર એવું જ બને છે કે ફોન ક્યાંક સોફા પાછળ કે ગાડીમાં જ પડ્યો હોય. જો રિંગ સંભળાય તો બસ અવાજ ક્યાંથી આવે છે એ ધ્યાનથી સાંભળો. પણ જો કોલ સીધો વોઇસમેલ પર જાય અથવા તો ફોન બંધ બતાવે તો હવે એક ક્ષણ પણ બગાડ્યા વગર આગળ વધવાનો સમય છે. સારું, તો જે લોકો એન્ડ્રોઇડ ફોન વાપરે છે એમના માટે ગૂગલનું ફાઇન્ડ માય ડિવાઇસ ફીચર એકદમ કામની વસ્તુ છે. ચાલો જોઈએ કે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. આની પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. કોઈ કમ્પ્યુટર કે બીજા ફોન પર android.com/find ખોલો. બસ એ જ ગૂગલ આઈડીથી લોગિન કરવાનું છે જે ખોવાયેલા ફોનમાં હતું. જેવું લોગિન કરશો તરત જ એક નકશો ખુલશે અને એના પર ફોનનું છેલ્લું લોકેશન દેખાશે. હવે અહીં 3 જોરદાર ઓપ્શન્સ મળશે. પહેલું છે પ્લે સાઉન્ડ. જો ફોન આસપાસ જ ક્યાંક હોય તો એ ફૂલ વોલ્યુમ પર રિંગ વગાડશે. બીજું સિક્યોર ડિવાઇસ. આનાથી ફોન લોક થઈ જશે અને સ્ક્રીન પર એક મેસેજ પણ મૂકી શકાશે. અને ત્રીજું એરેઝ ડિવાઇસ, જે છેલ્લો ઉપાય છે. અને હવે વાત કરીએ આઈફોન યુઝર્સની. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એપલ પાસે પણ આનો એટલો જ પાવરફુલ જવાબ છે, ફાઇન્ડ માય સર્વિસ. અહીં પણ લગભગ એવું જ કરવાનું છે. કોઈપણ બ્રાઉઝરમાં iCloud.com/find પર જાઓ અને પોતાની એપલ આઈડીથી લોગિન કરો. પછી ઓલ ડિવાઇસીસ પર ક્લિક કરીને તમારો આઈફોન સિલેક્ટ કરો. બસ ગૂગલની જેમ જ અહીં પણ નકશા પર લોકેશન દેખાશે અને 3 મુખ્ય ઓપ્શન્સ મળશે. પ્લે સાઉન્ડ, લોસ્ટ મોડ, આનાથી ફોન લોક થઈ જશે અને સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર પણ બતાવી શકાશે. અને છેલ્લું ઇરેઝ આઈફોન. હવે માની લો કે ફોનનું લોકેશન કોઈ અજાણી જગ્યાએ દેખાય છે અથવા તો ફોન ઓફલાઈન બતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં ફોન પાછો મેળવવાની આશા કરતાં વધારે આપણી પ્રાથમિકતા બદલવી પડશે. હવે આપણું મિશન છે આપણા પર્સનલ ડેટાને કોઈ ખોટા હાથમાં જતા બચાવવાનું. તો અહીં આપણી પાસે 2 મુખ્ય રસ્તાઓ છે અને આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. સિક્યોર ડિવાઇસ કે લોસ્ટ મોડ એક સુરક્ષા કવચ જેવું છે. એ તરત જ ફોનને લોક કરી દે છે જેથી બીજું કોઈ એને વાપરી ન શકે. જ્યારે ઇરેઝ ડિવાઇસ તો સમજો કે એક બ્રહ્માસ્ત્ર છે, એક છેલ્લું અને અંતિમ પગલું. ચાલો આને બરાબર સમજી લઈએ. લોક કરવાનો ઓપ્શન ત્યારે બેસ્ટ છે જ્યારે હજી પણ ફોન પાછો મળી જશે એવી થોડી આશા હોય. સાઇન આઉટ કરવાથી તો ખાલી એકાઉન્ટ લોગ આઉટ થશે, એ બહુ સેફ નથી. પણ ઇરેઝ ડિવાઇસ એ તો સમજો કે છેલ્લો રસ્તો છે. એકવાર આ બટન દબાવ્યું એટલે ફોનમાં જે કંઈ પણ હતું, ફોટા, કોન્ટેક્ટ્સ, ફાઇલ્સ, બધું જ હંમેશા માટે ગયું. અને હા, એ પછી ફોનને ટ્રેક પણ નહીં કરી શકાય. એટલે આ નિર્ણય લેતા પહેલાં 10 વાર વિચારવું પડે. અને આ વાત હંમેશા ગાંઠ બાંધીને રાખવા જેવી છે. જુઓ, ફોન તો બીજો નવો આવી જ જશે, કદાચ એનાથી સારો પણ આવી જાય. પણ જો આપણી બેન્કિંગ એપ્સ, પર્સનલ ફોટા કે ઓફિસના ઈમેલ્સ કોઈ ખોટા હાથમાં આવી ગયા તો જે નુકસાન થશે એની ભરપાઈ કરવી બહુ મુશ્કેલ બની શકે છે. તો ડિજિટલ લેવલ પર જે કંઈ કરવાનું હતું એ બધું થઈ ગયું. ફોન લોક થઈ ગયો અથવા તો ડેટા એરેઝ કરી દીધો, પણ કામ હજી પૂરું નથી થયું. હવે વારો છે કેટલાક ઓફિશિયલ અને વાસ્તવિક દુનિયાના પગલાં લેવાનો. સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફોન ચોરી કે ખોવાઈ ગયાની FIR નોંધાવો. આ એક ખૂબ જ મહત્વનો ડોક્યુમેન્ટ છે. જેવી FIR નોંધાઈ જાય તરત જ પોતાના સિમ કાર્ડ પ્રોવાઈડરને, ભલે એ જીઓ હોય, એરટેલ હોય કે VI, એમના કસ્ટમર કેરમાં ફોન કરીને સિમ કાર્ડ તરત જ બ્લોક કરાવી દો. આનાથી કોઈ આપણા નંબરનો ઉપયોગ OTP ફ્રોડ કે બીજા કોઈ ખોટા કામ માટે નહીં કરી શકે. અને યાદ રાખજો, એ જ નંબરનું નવું સિમ લેવા માટે પણ FIRની કોપી તો જોઈશે જ. તો આ બધી વાતચીત પછી એક સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવા જેવો છે. શું અત્યારે આ જ ક્ષણે પોતાના ફોનમાં ફાઇન્ડ માય ડિવાઇસ કે ફાઇન્ડ માય આઈફોન ફીચર ઓન છે? જો જવાબ ના અથવા ખબર નથી હોય તો કદાચ આ વિડીયો પતે પછી તરત જ એને ચેક કરીને ચાલુ કરી લેવાનો સમય છે. કારણ કે તૈયારી કરવી એ હંમેશા મુશ્કેલીનો સામનો કરવા કરતાં વધુ સારું છે.